સમગ્ર ગુજરાતમાં જે ગેરકાયદે દબાણો કરવામાં આવી રહ્યા છે તે હટાવવાની કામગીરી કરવામાં આવતી હોય છે, ત્યારે રાજપીપળા શહેરના હરસિદ્ધિ મંદિર સામે ઉભેલી લારી છે તેને હટાવવા બાબતે કલેક્ટરમાં રજૂઆત થયા બાદ કલેક્ટરના આદેશથી થોડાક દિવસ પહેલા પાલિકા ટીમે ત્યાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી, પરંતુ ત્યાં વર્ષોથી ધંધો કરતા લોકોનું ગુજરાન આ લારી ગલ્લા પર જ ચાલે છે, માટે ફરી ત્યાં લારી ઉભી રહેતા પાલિકા ટીમે વહેલી સવારે પોલીસ બંદોબસ્ત સાથે ત્યાંથી દબાણ દૂર કરતા સ્થાનિક વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો। આ સ્થાનિકોની બારે ધારાસભ્ય ચેતર વસાવા આવ્યા અને તંત્ર સામે આ લારી ગલ્લાવાળા ગરીબ લોકોને મદદ કરવાની જગ્યાએ તેમનો રોજગાર ના છીનવવા રજૂઆત કરી હતી। રાજપીપળામાં મંદિર સામેથી દબાણો હટાવતા ધારાસભ્ય ચેતર વસાવા સહિત સ્થાનિકોએ પાલિકા માથે લીધી છે। લોકોને પાલિકાએ ધંધા રોજગાર છીનવી લીધા હોય જે બાબતની રજૂઆતને લઈને ચેતર વસાવા પોતાના ટેકેદારો સાથે અન્ય અસરગ્રસ્તો સાથે રાજપીપળા હરસિદ્ધિ માતાજીના મંદિરે આવી ત્યાંથી બધા સાથે રિલીઝ સ્વરૂપે રાજપીપળા નગરપાલિકા કચેરી પર પહોંચ્યા હતા। ત્યાં પોલીસે અટકાવતા તૂતુ મહેમાનના દ્રશ્યો સર્જાયા હતા, ત્યારે ધારાસભ્ય પોલીસને નમાલા કહેત પોલીસ અધિકારી પણ ઉગ્ર બન્યા હતા। જોકે શાબ્દિક ઘર્ષણ બાદ પોન્તે પોલીસે પાલિકા ચીફ ઓફિસરનો ચાર્જ સંભાળતા અધિક કલેક્ટર મુસ્કાન ડાંગર, પાલિકા પ્રમુખ ધર્મેશા પટેલે ફરી લારી ગલ્લા મૂકવા દેવાની હૈયાધારણા આપી હતી અને છતાં જૂના જગ્યા આપી તો પુનઃ આંદોલનની ચીમકી પણ આપી છે। ચેતર વસાવા દ્વારા ચીમકી આપવામાં આવી છે, ત્યારે ચેતર વસાવા શું કહી રહ્યા છે આવો સાંભળીએ। માતાજીના મંદિરની પાટણગણમાં આગળ જે પણ ફૂલહાર, નારિયેળ, અગરબત્તી અને જે પણ નાસ્તા ચાની લારીઓ હતી એને હટાવી દેવામાં આવી હતી, એની તોડફોડ કરવામાં આવી હતી અને બધો માલ સામાન અહીંયા જમા લીધેલો। ત્યારે અસરગ્રસ્તો સાથે આજે અમે અહીં રજૂઆત કરવા માટે આવ્યા હતા કે વર્ષોથી એ લોકો ત્યાં ધંધો રોજગાર કરે છે, એના પર જ એમનું જીવન નિર્વાહ છે, ત્યારે આ લારી ગલ્લાઓને ત્યાં મૂકવા દેવામાં આવે એવી અમારી માંગણી છે। દેશમાં જેટલા પણ મંદિરો છે ત્યાં આવા રોજગારી મેળવતા કેટલાય લોકો પોતાનો પરિવારનો જીવન નિર્વાહ રોજગારી પરથી કરતા હોય, ત્યારે આમ જોવા જઈએ તો નગરપાલિકાના અનેક મુદ્દાઓ છે। અહીંની ગટરની વ્યવસ્થા હોય, પાણીની વ્યવસ્થા હોય, અહીંયા ટ્રાફિકની વ્યવસ્થા હોય, દબાણોની વ્યવસ્થા હોય, એના પર કોઈ ધ્યાન આપતું નથી અને આવા ગરીબ લોકોના લારી ગલ્લાઓ તોડી નાખવામાં આવે છે। ત્યારે આજે દુઃખ સાથે અમે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે અને સત્તાધીશોએ અમને વિશ્વાસ આપ્યો છે કે ગુરુવાર સુધીમાં એ રાબેતા મુજબ ચાલુ થઈ જશે, ત્યારે અમે અહીંથી રજૂઆત કરીને અમે રજા લઈએ છીએ। નહીં થશે, આજે તો 1500 લોકો જેટલા અહીંયા ઉપસ્થિત થયા છે, નહીં થશે તો આવનારા દિવસોમાં અહીં 10 થી 15 હજાર લોકો ભેગા થશે અને બહેનોને ન્યાય મળે એ જ અમારો હેતુ છે, એ જ અમારો ઉદ્દેશ છે।